સત્યથી ભરેલો ગ્રંથ શિવ મહાપ્રગ્રંથ વેદ સંમત છે. કોઈ ધર્મનું ખંડન નહીં, કોઈ દેવતાઓનું ખંડન નહીં, કોઈ વેદ વિરોધી વાત નહીં. વેદ સંમત શ્રેષ્ઠ ગીત આ શિવ મહાપુરાણ ગ્રંથ છે. તિલક સમાન છે. આપણી સનાતનની પરંપરા પ્રમાણે માણસે ગમે એટલા સુંદર સોના ચાંદીના આભૂષણો પહેર્યા હોય, સુંદર વસ્ત્ર પહેર્યા હોય, સુંદર તેના વાળ હોય, એટલો સુંદર તૈયાર થયો હોય, પણ આપણી પરંપરા પ્રમાણે જો એના કપાળમાં બિંદી ન હોય તો એ માણસ શુકન્યાળ ન કહેવાય, આપણે સનાતનની પરંપરામાં પ્રમાણે. તેથી કહ્યું આ શિવ મહાપણ તિલક સમાન છે. ભલે સાદા વસ્ત્રો પહેર્યા હોય, એક પણ સોના ચાંદીનું આભૂષણ ન પહેર્યું, પણ માથામાં તિલક હોય, કુમકુમની બિંદી હોય, ચંદનની બિંદી હોય, ભસ્મની બિંદી હોય, એ મનુષ્ય શુકન્યાળ કહેવામાં આવે છે. હવે તો યુગ પરિવર્તન થયું, સમય પરિવર્તન થયું, બાકી તો કોરા કપાળવાળા માણસ સામા મળે તો લોકો તેને અપશુકન સમજતા હતા. શુકન અપશુકન ને અબ તો હવે તો દુનિયા ખતમ થઈ ગઈ છે. પણ આ તો એક આપણા ધર્મગ્રંથોની વાત સમજવા માટે વાતનો આધાર લઈએ છીએ આપણે. તેથી કહ્યું આ પુરાણ તિલક સમાન છે. 18 પુરાણ, અનેક ઉપપુરાણ, સર્વ પુરાણોમાં શ્રેષ્ઠ કોઈ પુરાણ હોય તો આ શિવ મહાપુરાણ ગ્રંથ છે. તેથી વ્યાસજી બોલ્યા છે શૈવ પુરાણ તિલકં ખલુ સત્પુરાણ. ખરેખર સત્ય કહું, સત્ય કહું છું. વેદાંત વેદ જો કોઈ શિવ મહાપુરાણ ગ્રંથનું ગીત ગાય અથવા વાંચન કરે અથવા સાંભળે, પઠન કરે અથવા સાંભળે, પરમ આદરપૂર્વક જો કોઈ પાઠ કરે, વાંચન કરે, શ્રવણ કરે, એમના માટે કહ્યું શંભો પ્રિય એમના માટે વ્યાસજી વચન આપી દીધું. જે કોઈ આદરથી, ભાવથી, ભક્તિથી વાંચન કરે, પાઠ કરે, પઠન કરે, ભગવાન મહાદેવ તેમને આદર આપે, ભગવાન મહાદેવ તેમને પ્રેમ કરે છે. એ પરમ ગતિ, પરમ લોકનો અધિકારી છે. શંભુ પ્રિય સહી લવેદ પરમવા ગતિ. મનુષ્ય પરમ ગતિને પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય ભાવ ભક્તિથી પરમાત્માના ચરણોમાં આપનું જીવન સમર્પિત કરી પરમાત્માના સ્મરણમાં જે જીવન પોતાનું વિતાવે છે, તે માણસ આ ધરતી છોડીને જાય છે, તે માણસ કોઈને નડતર રૂપ ન બને. બાકી તો આપણને ખબર છે, ઘરમાં કઈ મુશ્કેલી, તકલીફ કે દુઃખ હોય ને કોઈ વિદ્વાનો પાસે જઈએ તો એમ કે તમારા પિતૃઓની પીડા છે, કારણ કે આપણા બાપાએ કઈ કર્યું જ ન હોય. ગામ આખાને પીડા આપી હોય, એ પછી મરી ગયા પછી આપણા ઘરને પીડા આપે ને. પણ જે ભક્તિ ભાવથી પોતાનું જીવન વિતાવે છે એ પોતે પણ પીડિત ન થાય અને કોઈ પરિવારને પણ પીડા ના આપે. તેથી ભક્તિ, સાધના, અનુષ્ઠાન, ઉપાસના, નામ સ્મરણ, પૂજા, દર્શન, અર્ચન, યાત્રા જીવનમાં બહુ આવશ્યક છે, અનિવાર્ય છે. એ વસ્તુને નિવારી ન શકાય. તેથી આદરથી, ભાવથી, ભક્તિથી જે કોઈ શિવપુરાણ ગ્રંથનો પાઠ કરે, પારાયણ કરે છે, તે મનુષ્ય માટે કહ્યું પરમામ ગતિ. મનુષ્ય પરમ ગતિને પ્રાપ્ત થાય. ભગવાન શંકરજી તેને પ્રેમ કરે, મહાદેવ સ્વયં તેને આદર આપે છે. ભલે ગ્રંથો ન સમજાઈ શકાય તો અત્યારે કેટલું લખાણું છે, કેટલા લેખકો, કેટલા કવિઓ, કેટલું ચિંતન, કેટલું મનન કરે છે, કેટલું આપણા માટે બોલે છે, કેટલું આપણા માટે લખે છે, આપણા માટે વાંચવા માટે કેટલા પુસ્તકો છે. આપણા બારડોલી વિસ્તારમાંથી એક હરતી ફરતી લાઇબ્રેરી પણ ગામડે ફરે છે. ગામડે જાય ગાડી, એમાં જે તમારે પુસ્તકો વાંચવા જોતા તમે લઈ શકો છો, વાંચેલા પાછા તમે આપી શકો છો. ઘરમાં પણ એવા કોઈ પ્રાચીન ગ્રંથો પડ્યા હોય તો એ તમે લાઇબ્રેરીમાં જમા કરાવી શકો છો. હરતી ફરતી લાઇબ્રેરી છે આ તમારા બારડોલી વિસ્તાર. વિકસિત અને ભણેલા ગણેલા માણસો અહીં રહે છે. તેથી આજને માટે, રોજને માટે આપણો કોઈ શ્રેષ્ઠ મિત્ર હોય તો સારું પુસ્તક જ હોઈ શકે છે. મસ્તકના વિચારોના યુદ્ધમાં જીતવા માટે ત્યાં કોઈ શસ્ત્રની જરૂર નથી, ત્યાં કોઈ સારા શ્રેષ્ઠ શાસ્ત્રની જરૂર છે. તેથી માણસ પુસ્તક પ્રેમી હોવો જોઈએ, માણસને વાંચનનો શોખ હોવો જોઈએ. ખોટા વિચારો કરીને જીવનને વિતાવું તેના કરતા સારું પુસ્તક લઈને બેસી જાવ તો તમને એવું લાગશે કે બાગ બગીચામાં હું બેઠો છું. ખોટા વિચારોને કેન્દ્રિત કરવા માટે એક જ માર્ગ છે, સારા પુસ્તકોનું અધ્યયન કરો. કચરા જેવું વાંચવું, સમજવું, તમે નરકમાં ડૂબકી મારી રહ્યા છો.
વાંચન શ્રેષ્ઠ હોવું જોઈએ, ચિંતન શ્રેષ્ઠ હોવું જોઈએ, શ્રેષ્ઠ પુસ્તકોનો સંગ કરવો જોઈએ, સારા માણસોનો સંગ કરવો જોઈએ, સજ્જનોના સંગમાં રહેવું જોઈએ, જ્ઞાનીઓ વિદ્વાનોના સંગમાં રહેવું જોઈએ, નિરંતર સારા વિચારો સાથે જોડાઈ રહેવું જોઈએ. જીવનનો અર્ક હોવો જોઈએ. જીવનનું મૂલ્ય સિર્ફ સારું ભોજન કરવા માટે, સારા કપડા માટે પહેરવા માટે, સારી જગ્યાએ ફરવા માટે નથી. જીવનને ફેરવવા માટે ગ્રંથોની બહુ જરૂર છે. તેથી સત્સંગમાં રહેવું, સારા માણસોના સંગમાં રહેવું. માં ગંગા સતીની જાણીતી પંક્તિ ઘણા સમયથી 2 વર્ષથી જ્યાં ગાય નથી. સંગ તું કરો તો તમે એવાની કરજો પામવા ભજન મારે ગંગા સતી તો સમજવા જેવી પંક્તિ છે. ભજન તો બધા ગાય છે, આ પંક્તિ હવ ગાય છે. એમ જ બોલ્યા એટલે દરેક ભજનમાં કહ્યું એમ જ બોલ્યા. એમ એટલે કેમ બોલ્યા? એમ જ બોલ્યા. એમ જ બોલ્યાનો અર્થ છે હું કોઈને ઉપદેશ નથી આપતી, હું એમ જ બોલું છું. બીજો અર્થ છે મેં કોઈ શાસ્ત્ર અધ્યયન કે વેદ પારાયણ પાઠ નથી કર્યો, હું કોઈ પાઠશાળામાં ભણવા નથી ગઈ, હું તો એમ જ બોલું છું. કોઈને કહેવા માટે નહીં, કોઈને ઉપદેશ આપવા માટે નહીં, હું તો બસ અંતરની વાણી એમ જ બોલું છું. કથા એ ઉપદેશ નથી આપતી, કથા એ સંદેશ આપે છે જીવનને શ્રેષ્ઠતમ બનાવવા માટે. તેથી માં ગંગા સતીની આ ગુજરાતી પંક્તિ છે. સંગ તું કરો તો તમે એવાની કરજો પામવા ભજન મારે ભગવાન ભક્તમાં તરબોળ રહે. સંગ તું કરો તો તમે સારા વિચારો સાથે જોડાયેલો ભજન મારે ગંગા સતી તો એમાં જ બોલ્યા. ગંગા સતી તો એમાં જ બોલ્યા. અરે સુનો 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 જયના મેળવોમાં બરસે રાજા સંગ તું કરો તો તમે એવાની કરજો ભજન મારે જાણી લો જીવન કેટલી સરસ વાત કરી. નિર્મલ થઈને આવો મેદાનમાં. અહીં એવું નથી કહ્યું કે ભગવાનને જાણી લો. ભગવાનને કોણ જાણી શકે?
गुप्त ज्ञान गति न पहुंचे बाने की क्या गुंजाइश है। नेति नेति वेद पुकारे नेति की अजब निशानी है। આપણી સનાતની પરંપરામાં ભગવાનને જાણવાની વાત નથી, પોતાની જાતને ઓળખવાની વાત છે. અને જેને જીવનમાં બધાની ઓળખાણ વધી જાય ને પોતાની ઓળખાણ ભૂલી જાય. નથી કહેતા કે આ મને ઓળખે ને પેલો ઓળખે ને ઓળખે ને, તમે કહો તો 100 ગામમાં ચા પાણી પાઈ દો. જે માણસ બધાની બહુ ઓળખાણ રાખે ને પોતાની ઓળખાણ ભૂલી જાય. તેથી આપણે પોતાની ઓળખાણ. કેટલી સુંદર પંક્તિ છે, જાણી લો જીવની જાત. આપણે તો બીજાને ઓળખવાનો પ્રયાસ કરીએ, કોઈ ક્યારે ઝઘડો થતો નથી, ઓળખી લેવો કે હું. આપણી જાતને ઓળખવા માટે, ખંખોળવા માટે, ઢંઢોળવા માટે આપણો કોઈ પ્રયાસ નથી. ખાઈ પીને પૂરું કરીએ છીએ. ઘણા ઘરમાં પૈસા વધારે, ઘણા પોતાનું શરીર વધારે, અંતે વધે કાંઈ નહીં. સનાતની પરંપરા આખા વિશ્વમાં શ્રેષ્ઠ પરંપરા છે, એની વિચારધારા શ્રેષ્ઠ છે. તેથી માં ગંગા સતી મન વહી રામ દેશ ઈર્ષા લોભ મોહ મમતા કામ કરો છોડી જાણી લો જીવન અહમ બ્રહ્મસ્મિ મેં બ્રહ્મસ્મિ આવો રે જાણી લો જીવન भक्ति ज्ञान वैराग्य कम यत्र गीतम त्रिकम प्रीत्या. जो कोई मनुष्य आदर ने भक्ति भाव સાથે વિશેષ પ્રકાર સે શિવ મહાપડ ગ્રંથનું શ્રવણ કરે છે તેને જ્ઞાન મળે, ભક્તિ મળે, તેનામાં વૈરાગ્ય આવે છે. વૈરાગ્ય વગરનું જ્ઞાન અને જ્ઞાન વગરની ભક્તિ આ બંને અધૂરું છે. ભક્તિની પણ આવશ્યકતા, જ્ઞાનની પણ આવશ્યકતા, વૈરાગ્યની પણ આવશ્યકતા. મોહ ન છૂટે જ્યાં સુધી જીવાત્માને મોક્ષ ક્યાંથી મળે, અને જ્યાં સુધી મોક્ષ તરફ ગતિ ન કરે ત્યાં સુધી મુક્તિના દ્વાર તેના કઈ રીતે ખોલે છે. તેથી સનાતની પરંપરા પ્રમાણે સત્સંગ એ શ્રેષ્ઠ સાધન માનવામાં આવે છે. ભગવાન આપણા સાધ્ય છે, આ સાધન છે, આપણે સાધક છે, એમનું આરાધન કરીએ છીએ. તેથી કથા સાંભળવી. જન હરિ કથા ભગતે હૃદય નહીં આની. જેના હૃદયમાં ભગવાનની ભક્તિ નથી, જેના કાને ભગવાનની કથાનું શ્રવણ નથી કરવું, એના કાન નથી, એ તો સર્પને રહેવાના દર છે. આ તુલસીની ચોપાઈ છે, રામચરિત માનસ છે. કાન શા માટે? તો કે ભગવાનની કથાનું શ્રવણ કરવા માટે. કાન કોઈની ગંદી ગંદી વાતો સાંભળવા માટે નહીં. કાન ભગવાને કોઈની નિંદા સાંભળવા માટે નથી આપ્યા. કાન બુટ્ટીને ટોટી પહેરવા માટે નથી આપ્યા. કાન લટકણિયા પહેરવા માટે નહીં, કાન પ્રભુની કથા સાંભળવા માટે આપ્યા છે. કાનનો શણગાર જરૂર તૂટી બોટી હોઈ શકે છે, અને ખરેખર કાનનો શણગાર ભગવાનની કથા છે. એવું રામચરિત માનસ તુલસી કહે છે, જન હરિ કથા સુન નહીં કાના. કેટલી સરસ વાત છે. શ્રવણ ગંધ યહી ભવન સમાન. એ તો સર્પને રહેવાના દર છે. જીન હરિ કથા સુની કથાનું શ્રવણ નથી કરતા, એ કાન નથી, એ તો સર્પને રહેવાના ઘર છે. જીન હરિ કથા
કથા તો નહીં, પણ જેને જે માણસે પોતાની કોઈની સારી વાત સાંભળી નથી એ પણ મનુષ્ય જીવન વ્યર્થ ને તેના કાન સર્પને રહેવાના ઘર છે. ઘણા માણસો કથા તો ન સાંભળે પણ કોઈની સારી વાત સાંભળવા માટે ટેવાયેલા નથી. જેના કાન હંમેશા કોઈની ગંદી ને નિંદા સાંભળવા માટે ટેવાયેલા કાન છે, એ કાન નથી, એ નરકનું દ્વાર છે. તેથી ભગવાને સુંદર મજાના કાન આપ્યા છે પ્રભુની કથા, હરિ કીર્તન સાંભળવા માટે, ઈશ્વરની વાતો સાંભળવા માટે, કોઈની સારી સારી સુંદર સુંદર વાતોનું શ્રવણ કરવા માટે. એ કાનની શોભા છે. કાન એ કાન નથી રહેતા, કાન યજ્ઞ કુંડ બને છે અને હૃદયમાં તેના માટે ઉર્જા પ્રજ્વલિત થાય છે. ભગવાન આપેલા સુંદર કાન ત્યારે જ ધન્ય બને છે જ્યારે એમનું આપણે કીર્તન અને એમનું ભજનનું સ્મરણ, જ્યારે કથાનું હરિકીર્તન સાંભળીએ છીએ. તેથી તુલસી આપણને જાગૃત કરે છે. તુલસી બોલે શ્રવણ મતલબ સાંભળવું. તેથી સાંભળો સાંભળો કથા સાંભળો. સદા સેવ્યા સદા સેવ્યા સદા સેવ્યા સદા સેવ્યા વિશેષતઃ એક શિવ પ્રાણસે કથા પરમ પાવન. તુલસી એમ કહે છે કે જેમની આંખોએ કોઈ તીર્થ દર્શન, કોઈ દેવ દર્શન, કોઈ સંત દર્શન નથી કર્યું, એ આંખ એ આંખ નથી, એ તો મોર પંખ છે. કારણ કે મોર પંખમાં જે ડિઝાઇન હોય ને એવી ડિઝાઇન આંખને લગતી જ હોય છે. કોની આંખો ધન્ય બને છે? જે દેવ દર્શન કરે, તીર્થ દર્શન કરે છે, પ્રકૃતિનું દર્શન કરે છે. દૂરદર્શન નહીં, અંતર દર્શન કરે છે. જેને આંખ કોઈ સાધુ સંત, કોઈ વિદ્વાન બ્રાહ્મણોના દર્શન કરે છે, શાસ્ત્ર દર્શન કરે ત્યારે આંખ ધન્ય બને છે. એ પ્રસાદ તુલસીનો છે. જેની આંખોએ કોઈ સાધુનું દર્શન નથી કર્યું, લોચન લોચન પંખ જીવનની હળવાશ, મસ્તકની કડવાશ ત્યારે જ હળવી થાય જ્યારે આ મસ્તક કોઈ સાધુ સંત, કોઈ દેવ ગુરુના ચરણોમાં નમન કરે છે. હરિગુરુ ચરણમાં જ્યાં સુધી આ મસ્તક નમે ને ત્યાં સુધી મસ્તકની હળવાશ ને કડવાશ કેવી રીતે? હળવાફૂલ થવા માટે જરૂર સ્નાન કરવું પડે છે, પણ જીવનને હળવું ફૂલ બનાવવા માટે તો સત્સંગ જ કરવો પડે છે. તેથી આ મસ્તકની સાર્થકતા ત્યારે બને જ્યારે પરમાત્માના ચરણોમાં આપણું મસ્તક ઝૂકતું હોય છે. કોઈ સદગુરુ સંતના ચરણોમાં જ્યારે નમન કરતા હોય ત્યારે જીવનની સાર્થકતા સમજાતી હોય છે. આ તુલસીની વાત, આ તુલસીનો પ્રસાદ. એમનું મસ્તક કડવી તુંબડી સમાન, જે પરમાત્માને પ્રણામ ન કરે, વડીલોને પ્રણામ ન કરે, સાધુ સંત સદગુરુને પ્રણામ ન કરે, એમનું માથું નથી કડવું, તુંબડું છે. ઘણા દુનિયામાં હોય છે કોષ ગળી ગયા હોય આખે આખી, આમ આમનામ જ રહી ગયા, આમ નમન જ ન કરી શકે. કેવા માણસો દુનિયામાં હોય છે, અક્કડ અભિમાની, સુકાય લાકડા જેવા. આનું કોઈ જીવન કહેવાય છે? નમ્રતાથી ભરેલું, વિનમ્રતાથી ભરેલું હોય, મધુર વાણીથી ભરેલું જીવન હોય, દરેક પ્રત્યે ભાવ હોય, લાગણી હોય. જેને મળો તેને હૃદયથી દિલથી મળો.
દરેક પ્રત્યે ભાવ, કોઈ પ્રત્યે કુભાવ નહીં. આને જીવન કહેવાય છે. જીવનની કડવાશ અને વિચારોની કડવાશને હળવી કરવી હોય તો કથા સાંભળો, પરમાત્માને પ્રણામ કરો, અર્ચન કરો, દર્શન કરો, ધ્યાન કરો, પ્રાણાયામ કરો, પરમાત્માના સાથે જોડાઈ રહો, સારા વિચારો સાથે જોડાઈ રહો, કથા સાંભળો. આ તુલસી સાવધાન કરે છે. જે કોઈને નમન નથી કરતો તેના માટે કહ્યું. જેના હૃદયમાં પરમાત્મા પ્રત્યે કોઈ ભાવ નથી, જેના પ્રત્યે કોઈ પરમાત્મા પ્રત્યે જેના હૃદયમાં કોઈ ભક્તિ નથી, તેમના માટે તો તુલસીએ કહી દીધું, હાલતું ચાલતું એ શબ છે. ये जीवित होते हुए भी उसको मरा हुआ समझना चाहिए. जिनके हृदय में परमात्मा की भक्ति नहीं, जिनके हृदय में परमात्मा के प्रति कोई प्रेम नहीं, जिनके हृदय में प्रभु के प्रति कोई आदर नहीं, वो मनुष्य मनुष्य नहीं, वो मरा हुआ मनुष्य माना जाता है. जीवत सब समान होई ते प्राणी, ये प्राणी मरेलो समझવું, જેને જીવિત નહીં સમજવું. તેથી જીવનને લહેરથી જીવવું હોય તો ભક્તિ ભાવ, અર્ચન, દર્શન, યજ્ઞ, પૂજા, પાઠ, નિત્ય સ્મરણ. બીજા કોઈ તમને આનંદમાં રાખે ન રાખે, તમારી જાતને તમે સ્વયં આનંદમાં રાખો. આપણી જાતને આનંદમાં ક્યારે રાખી શકીએ? જ્યારે આપણામાં પ્રભુ ભક્તિ હોય, પરમાત્મા તરફનો પ્રેમ હોય. ને આપણી તો હંમેશા અપેક્ષાઓ રહી બીજા કોઈ માણસો મને આનંદમાં રાખે, કોઈ માણસ મારું સન્માન કરે, કોઈ માણસ મારી પ્રશંસા કરે. આપણે જ આપણું જીવન એવું બનાવીએ કે આપણે ખુદ આપણી જાતની પ્રશંસા કરીએ કે હું બરાબર જીવન જીવું છું. બીજા કોઈ લોકો આપણું સન્માન કરે ન કરે, પણ આપણું જીવન જ આપણે પોતે ઊભું કરીએ કે આપણા જીવનને આપણે સન્માનિત કરી શકીએ. બીજા કોઈ લોકો આપણી પ્રશંસા કરે ન કરે, આપણી જાતને આપણે મનોમન પ્રશંસા કરી કે નહીં હું બરાબર જીવી રહ્યો છું. આને જીવન કહેવાય છે. પરમાત્માની ભક્તિથી માનવ હંમેશા ઊંચાઈ ઉપર જતો રહે છે. એનું જીવન લુચ્ચાઈથી પૂર્ણ હોય અને ઊંચાઈ તરફ ગતિ કરતું હોય છે. તેથી ભક્તિ સભર જીવન એ ધન્ય જીવન છે. તુલસી કહ્યું, જેના હૃદયમાં પરમાત્મા પ્રત્યે કોઈ ભાવ ભક્તિ નથી, એમના માટે તુલસી બોલ્યા છે. જેના હૃદયમાં પરમાત્મા પ્રત્યે કોઈ આદર નથી, આપણી જાતને આપણે ઓળખવાની છે. હૃદયમાં ભક્તિ છે તો તમે મનુષ્ય છો, દેવતુલ્ય મનુષ્ય છો. જો હૃદયમાં ભગવાન પ્રત્યે કોઈ ભક્તિ નથી તો સમજી લો ને આપણે જીવિત પણ આપણે મરેલા છીએ. જીવત સબ સમાન તેહી પ્રાણી. ક્યાં વાત, કેટલી સુંદર સુંદર વાતો છે. જો નહીં કરી રામ ગુણગાન, જેની જીવા હરિનું ગુણગાન નથી કરતી. એવું નથી કહ્યું કે તમે એક જગ્યાએ જઈને બેસી જાઓ, માળા લઈને બેસી જાઓ, ઘર બાર છોડીને ગામ છોડીને ભાગો. નહીં, કોઈ પણ પ્રવૃત્તિ કરતા કરતા આપણા જીવા પર પરમાત્માનું નામ, ઈશ્વરનું સ્મરણ, અથવા કોઈની સારી વાત કરો ને એ પણ ઈશ્વરનું સ્મરણ જ કહેવાય. એવું કે ને રામ રામ શિવ શિવ શિવ, શંકર 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 કરો, એ તો છે જ. પણ કોઈ માણસ માટે જ્યારે તમે સારું બોલો છો ત્યારે ઈશ્વરનું સ્મરણ કહેવાય છે. પણ કોઈનું સારું બોલવામાં તો કેટલી તકલીફો ઊભી થાય છે, કેટલી તાકાતનો અનુભવ કરવો પડે, કેટલું બળ પડે ગુજરાતીને કહું છું બીજાનું સારું બોલવામાં. કોઈના કલ્યાણ માટે બે વચનો બોલો ને ત્યારે ઈશ્વરની પૂજા થઈ જાય છે. કોઈના સુખ માટે, કોઈના હિત માટે બે શબ્દો જ્યારે બોલતા હોય ને ત્યારે ભગવાનની પૂજા અર્ચનની તીર્થયાત્રા થઈ જાય છે. આને જીવન કહેવાય છે. બાકી તો જીભ થાકી ગઈ છે હવે લોકોની નિંદા કરી કરીને, લોકોનું ગંદુ બોલી બોલી.
તુલસી એમ કહે ને જીભ નથી, એ તો દાદુર. દાદુર મતલબ એ તો ડેડકો જ. કારણ વગરનો ડ્રો 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 પૂરી રાત. ચોમાસો હોય ને વરસાદ પડે આખી રાત હોવા ન દે. કોઈ કારણ નહીં, બોલવાનો કોઈ હેતુ નહીં, કોઈ પ્રયોજન નહીં. દેડકાઓ બોલ્યા જ કરે છે. દેડકાઓ તળાવમાં બોલે ના ગામમાં બોલે, ફરક એટલો જ છે. આ તુલસી બોલે છે. જો નહીં કરાઈ રામ ગુણ ગાના. જે માણસ હરિનું ગુણગાન નથી કરતો, રામને યાદ નથી કરતો, તેના માટે તુલસી જાગૃત કરે છે. જો નહીં કરાઈ રામ ગુણ ગાના. જીવન સો દાદર એટલે દેડકો, દેડક. જે કોઈ આદરથી ભાવ ભક્તિથી શિવ મહાપડ ગ્રંથનું શ્રવણ કરે છે, ભગવાન મહાદેવ તેમની મનોકામના પૂર્ણ કરે છે. આજે 2007માં હું આવ્યો હતો અહીં કથા કરવા માટે, ત્યારે ગામમાં લગભગ 3 થી 4 ગાડી હતી. આજ મેં રાતે જોઈ તો ઘરે ઘરે ગાડી છે. બોલો કેટલી પ્રગતિ કરે તમે સૌ. આ લગભગ ફળિયું લગભગ સાદું જ ફળિયું હતું ને, સિમેન્ટ કોન્ક્રીટનું ફળિયું નહીં હતું 2007માં. ધૂળથી ભરેલું ફળિયું હતું ને અડધા સુધી તો પગથિયા લોકો ના હતા, પગથિયા કાઢી નાખ્યા. હળંગ પગત ને સરસ મજાનો રોડ બની ગયો. એક ગેમલસિંહ પાસે ગાડી હતી, એક મુકેશભાઈ પાસે ગાડી હતી, એક આપડા ઉતારો તો રાકેશભાઈ નું ઘર ક્યાં અહીંયા જ છે કેટલા આની પાછળ ને, ત્યારે મારો ઉતારો ત્યાં હતો. તો આજે જુઓ તમે કેટલી સરસ ગામની રોનક કંઈક જુદી છે. મુકેશભાઈ છોકરાના નામે રોનક છે, એની રોનક કંઈક જુદી છે ને. છોકરો ઉભો ન વધ્યો, આડો બહુ વધ્યો. 2007માં તો કેટલો નાનકડો હતો ગગુ. હવે એના ઘરે ગગુ છે કે નહીં લા? ભગવાનને પ્રાર્થના જલ્દી થાય, તાળી પાડો એના માનમાં. છોકરો ડાયો છે અમારો. ઘણી વાર અહીંથી આમ જતા હોય ને તો પછી ભોજન પ્રસાદ અહીંથી આવે. બેનનું નામ હું ભૂલી ગયું, રીંગણા, ભારતીબેન ને, રીંગણાનું આખા રીંગણાનું શાક. એક દિવસ જાજુ બધું કરીને બધાને ખવડાવજો, પછી ટિફિન મોકલે. એ ભારતીબેન તો તમે આપણે હા તરુબેન, સોરી હો તરુબેન, અહીંથી નીકળવાનું જવાનું હોય તો ટિફિન અહીંથી આવે, આખા રીંગણાનું શાક, ડીટિયા હોતું. આ ગામ સાથે ઘણો પરિચિત. અત્યારે તો જે નાનકડા હતા એની ઘરે નાનકડા છે. કેટલું પરિવર્તન થઈ ગયું. તો 9 દિવસ માટે સાધના ઉપાસના અનુષ્ઠાનનું પર્વ છે, અને આપ સૌના સાથ અને સહકાર તે ગામ સમસ્ત આયોજન છે. આ કોઈ એક વ્યક્તિ કે 2 વ્યક્તિ દ્વારા નથી, આપ સૌનો સાથ અને સહકાર અને ગામના સુજ્ઞ માણસો, ડાયા માણસો દ્વારા આપ સૌએ ભેગા મળીને સુંદર કથાનું આયોજન કર્યું છે. આપણી કથા છે, આપણે સાંભળવાની છે, અહીંયા ગાવાનું છે ને ઘરે જઈને ખાવાનું છે, અને 9 દિવસ ભગવાનનું આરાધન કરવાનું છે. તો આઈએ ભગવાન મહાદેવને પ્રણામ કરી લઈ, મા ભવાનીને પ્રણામ કરી લઈ, ભગવાન ગણેશની વંદના કરી લઈ, અને જલ્દી કથામાં પ્રવેશ કરીએ. પહેલો દિવસ છે એટલે જરીક વંદના, મહાત્મય, પુરાણનો મહિમા, કથા સાંભળવાનો મહિમા, એમનો પણ એક અનેરો મહિમા હોય છે. ભગવાન શંકરજીને પ્રણામ કરીએ એક શ્લોક દ્વારા, કે આરાધન છે ને, કથા એક અનુષ્ઠાન, કથા એક ઉપાસના છે. જગત પિતા ભગવાન મહાદેવને પ્રણામ છે. જગત પિતા શંભો. જગત પિતા ભગવાન મહાદેવજીને પ્રણામ છે. વિશ્વના પિતા, વિશ્વ સર્જક, વિશ્વ પોષક ભગવાન શિવ છે. શંભુ છે, સ્વયંભુ છે, વિભુ છે, પ્રભુ છે, એ ભગવાન શિવ છે. શંકર છે, શાંતિ કરનારા છે, એ ભગવાન મહાદેવ છે.
જગતના પિતા શિવ છે અને જગતની માતા ભવાની છે. માતા ચ પાર્વતી દેવી, પિતા દેવો મહેશ્વર. આપ સૌના પિતા કોણ છે? મહેશ્વર છે. આપ સૌની માતા કોણ? માં પાર્વતી છે. બાકી તો